આ વસ્તુ એક નવું ધ્યાન રાખવાનું છે કે ભાઈ તમારે ગાંધ્રોક પણ જવું છે તો એની પણ અલગ પરમિટ લેવાની હોય છે. ઝીરો વીબી હું વિઝિબિલિટી ઝીરો વિઝિબિલિટી વિઝિબિલિટી આવડે મને. અને હું છે હાઈવે પર જતું સ્પીતિ જેવું જ દેખાય. મુસ્તાંડ જિલ્લામાં યહાલય હાર્દિક સ્વાગત કરદે છો. ઓકે તો મિત્રો, અમારી મુક્તિનાથ, મનાંગ અને ગાંધ્રોક એ 3 પરમિટ અમે લઈ લીધી છે. અમે આજે સવારે આવેલા હતા અહીંયા નેશનલ ટ્રસ્ટ ફોર નેચર કન્ઝર્વેશન પર. બહુ ઇઝીલી થઈ જાય છે પરમિટ. તો એમાં ઓનલાઈન જ એમાં બધા ફોર્મ ભરીને ફિલઅપ કરવાના હોય છે અને અહીંયા ઓવર ધ કાઉન્ટર એમાં સિલેક્ટ કરો 1000 રૂપીસ નેપાલી આપવાના હોય છે પર પર્સન પર પરમિટ. એકચ્યુઅલી અમારે મનાંગ, મુક્તિનાથ અને ગાંધ્રોક 3 જગ્યાએ જવું હતું એટલે અમારે 3 પરમિટ અલગ અલગ લેવી પડી. એટલે ટોટલ વી પે 12,000 નેપાલી ફોર 4 પીપલ. બાકી એમાં કોઈ ટાઈમ લિમિટ હોતી નથી. તમારે ખાલી એન્ટ્રીની ડેટ આપવાની હોય છે. અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ એવું કાંઈ જરૂરી નથી. પણ બહુ જ ઇઝીલી થઈ જાય છે. અને એની જે લિંક છે, વેબસાઇટની જે લિંક છે તે હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. એટલે તમારે ક્યારે પણ આવવું હોય તો તમે એ કરી શકો છો. 1000 રૂપિયા નેપાલી એટલે ઇન્ડિયનના આપણા 625 રૂપિયા થાય છે. અમે અહીંયા બહાર એજન્ટને પૂછ્યું હતું અમારે હોટલમાં, પણ એને 1100 રૂપિયા 1000 રૂપિયા ઇન્ડિયન કીધા એને પર પરમિટ પર પર્સન. એટલે બેટર કે પછી અમે અહીંયા જ આવી ગયા અને હોટલથી વધારે દૂર નહોતું અને બહુ જ ઇઝી છે. અને લોકો પણ બહુ કોઓપરેટિવ છે, સ્ટાફ પણ બહુ જ કોઓપરેટિવ છે. એટલે ફટાફટ બધું જ પતી ગયું. એટલે આઈ પ્રિફર કે તમે ગમે ત્યારે આવો છો તો ઇટ વિલ ટેક નોટ મોર દેન 1 hour. કારણ કે અમારે 1 કલાક પણ એટલે થયો કે અમારે 3 પરમિટ લેવાની હતી. બાકી 15-20 મિનિટમાં આરામથી એક પરમિટ લઈને યુ કેન સ્ટાર્ટ. પણ આ વસ્તુ એક નવું ધ્યાન રાખવાનું છે કે ભાઈ તમારે ગાંધ્રોક પણ જવું છે તો એની પણ અલગ પરમિટ લેવાની હોય છે. હા, જો તમે ટ્રેક કરવાનો હોય તો સિંગલ પરમિટ જ ચાલે, કારણ કે ઉપરથી ટ્રેકિંગનો રસ્તો છે. બાય રોડ જવું હોય તો તમારે અગેન પોખરા આવવું પડે. એટલે તમે અન્નપૂર્ણા સર્કિટમાંથી એક્ઝિટ થાવ છો અને ત્યાંથી પાછા તમે બીજા રસ્તેથી અંદર જાઓ છો. હા, તો અમારો રૂમ ફિસ્ટેલ લોજમાં મસ્ત અને બહુ જ કમ્ફર્ટેબલ સ્ટે રહ્યો. અમે પર રૂમ પે કર્યા 7500 INR. પ્રોપર્ટી બહુ જ સરસ છે, 5 સ્ટાર પ્રોપર્ટી છે અને વી એન્જોયડ અ લોટ. તો આઈ ડેફિનેટલી રિકમેન્ડ ઇટ. ઇફ યુ હેવ અ બજેટ તો ડેફિનેટલી અહીંયા જ રોકાવાય પોખરામાં. અમેઝિંગ વ્યૂ, અમેઝિંગ હોસ્પિટાલિટી. તો હવે આજે નીકળીશું ડીપ ઇન ધ હિમાલયાસ, મુક્તિનાથ. સમય થયો છે 9:10 ઇન્ડિયન, એટલે ઓલમોસ્ટ 9:30 જેવું નેપાલીમાં. આવતા એ વરસાદ, આવ્યા ત્યારે ઇવનિંગ હતી, અત્યારે જઈએ છીએ ત્યારે પાછો વરસાદ. ફૂલ ઓન વરસાદમાં જ છે. એટલે હોપફુલી એવું લાગે છે અહીંયા વરસાદ છે તો મે બી મુક્તિનાથમાં સ્નોફોલ હોઈ શકે. લેટ્સ સી, હોપ ફોર ધ બેસ્ટ. આજે અમે નીકળી રહ્યા છે પોખરાથી. થોડું ક્લાઉડી વેધર છે. તો કેમ છો? મજામાં? એકદમ મજામાં. ચાલો તો આજની રાઈડની શરૂઆત કરીએ. રાઈડ જ બોલાઈ જાય છે યાર. આજની ડ્રાઈવની શરૂઆત કરીએ ભગવાનનું નામ લઈને. હર હર મહાદેવ.
આજે જવાના છે વિષ્ણુના મંદિર મુક્તિનાથ. પરમિટ તો બધી લઈ લીધેલી જ હતી. વચ્ચે થોડું એક્સપ્લોર કરતા કરતા જઈશું એટલે સમય લાગશે. કારણ કે હવે રિયલ એડવેન્ચર ચાલુ થશે. બાઈક હોય ને જતીનભાઈ કઈ મજા આવી જાય. આમ અંદરથી આમ ફિલિંગ નહીં આવી જાય કે મૂક ગાડી, બાઈક લાવ ભાડે, હવે ચાલ્યા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલ ભાઈ. કેટલેક પહોંચ્યા? બસ આ પોખરાથી મુક્તિનાથ રસ્તે છે. એટલે ઓકે, એટલે આપણે નેપાળ કે હું જ્યારે ભણતો હતો ને તો પોખરા તો નેપાળમાં જ આવતું હતું. હવે ચાઇનાએ લઈ લીધું હોય તો ખબર નહીં. મારું તારી ચાર હવારમાં ખોટી હળી કરવા બેઠો. એટલે ના, એટલે જ મેં તને કીધું, એવો જવાબ આપ્યો એમ. હા. કેમેરામાં તો આટલું દેખાય છે, બાકી તો બહાર આમ નળી રાખે તો કઈ દેખાતું જ નથી. જતીનભાઈ ના ભજીયા આવ્યા. ઇટ્સ અર્લી ટાઈમ ફોર ભજીયા ના. હતું જ નહીં આતા. સિરિયસલી કઈ નથી દેખાતું. એમને ખબર જ નહીં પડે શું છે આગળ. ઓનલાઈટમાં થોડું દેખાય, આમાં નહીં દેખાય. પારી શકે નહીં આ બાજુ, ખબર જ ના પડે. અરે આવી રીતે શિમલા યાદ આવી ગયો, સ્પીતિ વાળું. ત્યાં રાત્રે ગયેલા તે ગૂગલ મેપ પર જ રસ્તો જોતા હતા કે મેપ ક્યાંથી લઈ જાય છે. પાસે આવતા દેખાતા નથી ભાઈ. લાઈટ પર ચાલુ રાખી દે. હાવ આવીને બતાવી. લાઈટ દેખાય ને તો આપણી લાઈટ ચાલુ થઈ જ ગયેલી છે. આ બદલાઈ ગઈ એટલે લાઈટ ચાલુ થઈ જ ગયેલી છે. આપણે વાંધો આપણે બી એટલે ધીમે તો ચલાવતા હતા. ગાજથી ચલાવી રાખે ના પટ્ટા સરસ ના. દેખાય તો રાત હોય તો તકલીફ પડે, દિવસમાં તો વિઝિબિલિટી રહે. આપણે વાંધો આપણે બી એટલે ધીમે તો ચલાવતા હતા. વ્હાઈટ બોર્ડ છે. अभी तो पार्टी शुरू हुई है. ખબર નહીં પડતી. એ જ તો વાત છે. વચ્ચે ઉપર રહીને ખેની ખાય છે પાર્ટી. દેખાતું નહીં, હમણાં લઈ લેશે. લેતો જ આગળ બેહાડીને કોઈ લેતું જાય. ઝીરો વિઝિબિલિટી. ઝીરો વીબી હું વીબીસીલિટી. વિઝિબિલિટી. ઝીરો વીબીસીલિટી. હો વિઝિબિલિટી આવડે મને. ઝીરો વીબીસીલિટી. મસ્ત લાગે છે. સામે તો એકદમ પેલો લીલું છમ પછી છે પાછું. મનાલી જેવું. જિલ્લામાં ચહાલાઈ, ધોલાગીરી. બીજું તો એવું પણ લાગ્યું, જો નેપાળ હોય તો આવો હોય, તમે ઈવી લઈને આવો તમારી. આપણે તો આને તો ઇટ્સ ગુડ ઇનફ. વેલકમ ટુ બગલુંગ જોમસોમ, 91 કિલોમીટર. કાલી ગંડકી પુલ. કોણ સ્વાગત કરે છે ભાઈ? સ્વાગતમ જિલ્લા સમન્વય સમિતિ બાંગ્લોર યહાં રૂલાઈ હાર્દિક સ્વાગત કરી છું. ગોવિંદ અધિકારી. ગંડકી ગોલ્ડન બ્રિજ. આગળ ગાડી મૂકી દઈએ ને આપણે. દીદી છે હે આવ્યું અહીં મૂકો. દાદર છે ને, પથરા ગયા છે. ચલો. સસ્પેન્શન બ્રિજ. અહીંયાથી પડ્યા તો બચવાના નહીં, તૂટવાના ચાન્સ જ નહીં કોઈ. કાફી થોડા નહીં, બહુ ડર રહી है. હિના હસ ને હિના. કેમેરામાં હાઈ તો કર એકવાર. વાલનો દરી. જો ભાભીને જો, ભાભી કેટલા બિંદાસ ચાલતા. જો છે કંઈ થતું જ ભાભીને. તપ પાછી કંઈ થતું નહીં મળે ને, ખાલી ગભરાયા કરે. ખરો સ્ટેબલ છે એકદમ, બહુ હેવી સ્ટેબિલિટી છે. અને લોકો ડેઇલી રૂટીનમાં યુઝ કરે જ છે સામે વિલેજમાં જવા માટે.
કાલી ગંડકી રિવર ગોલ્ડન બ્રિજ સસ્પેન્શન બ્રિજ પર સરસ મજાનો ટાઈમ સ્પેન્ડ કર્યો, સરસ મજાના ડ્રોન શૂટ લીધા. સમય થયો છે 12:30. નાવ વી આર મૂવિંગ ટુવર્ડ્સ મુક્તિનાથ. હવે કેમેરા તો નથી બતાવતો પણ ઉપર જ બ્રિજ છે અમારે, જેની પર અમે મસ્ત ટાઈમ સ્પેન્ડ કર્યો. વી આર બેક ઓન રોડ ટુ મુક્તિનાથ. સરસ મજાના ડ્રોન શૂટ લીધા, ઓફ રોડિંગ. પછી લાગે જ ને 57 કિલોમીટરમાં 2 કલાક બતાવે છે ગૂગલ. હે ડબલ જ બતાવે છે. અરે થોડુંક બને છે પછી પાછું એ રીતે આવી જાય ને. અહીંયા પહાડ જુઓ તો આમ લાગે કે ભાઈ હિમાલય કેટલો મોટો છે, આમ પણ હેમ જોવું પડે છે. મસ્ત છે ભાઈ. ઓફરોડિંગ રોડ બનવાનું કામ ચાલુ છે કે ભાઈ, જેસીબી કી ખુદાઈ. વચ્ચે ચોરસ મૂકી દીધો લો જો. હા પથ્થર. એના માટે મૂકે તું પાછળનું બેકગ્રાઉન્ડ અહીંથી ફોટો પાડે ને આમ પાછળ બી ગ્રીન બેકગ્રાઉન્ડ ને પછી પહાડ. એવું જ લાગે કે ફોટો ફ્રેમ પાર્ટી લટકતી છે. લટકતો. ભાલુ પર્વત. અહીંયા બધા વેલી બહુ નેરો વેલી છે પણ જોવા જઈએ તો. ક્લિફ હેંગર રોડ, ક્લિફ હેંગર. હે સ્પીતિ જેવું જ દેખાય છે. કેવું જોયું સીમા ક્લિફ વાળી. ઓય ઓય. અપર મસ્ટંગમાં બી આટલા જ પોડા કે આનથી બી નેરો. હજુ નેરો. અપર મસ્તંગ હજુ નેરો. વોટર ક્રોસિંગ, વોટર ક્રોસિંગ. બાઈક હોય તો અરે તમે યાર યાદ કરાવો છો ને, બૈરી કાર્ડ નહીં છે. આપણે પોખરાથી લઈ લઈએ ડ્રાઈવર. ખરેખર 2 પલ્સ લઈ લઈએ, એક્સપલ્સ. હેલ્મેટ ભાડે બહુ આપે એ લોકો જ આપે આખું આપે. બસ. આને શું છે હાઈવે પર જતું જમ્પિંગ જપાક રોડ. જમ્પિંગ જેક જીતું. હવે એકચ્યુઅલી નદીનું પાણી જેવું જ છે એટલે જ એનું નામ આવું છે. એનો સ્ટોન જ એવો હોય. લોકેશન એવું હશે કે ત્યાંથી કલર એને પાણી પેલું માટી વાળું પાણી આવતું. જો રોડ 125 cc. અર્ટિગા બસ વાળો તો ચડાવે. બસ તો ચલાવી દે. અર્ટિગા વાળો ધીમો પડે. અર્ટિગા વાળો ધીમો પર મહારાષ્ટ્ર લાગી રાઈડ જેવું લાગી. એવું એમ અમને જીવવામાં રસ જ નથી. એ લોકો એને એકદમ તમને આના જેવું. અરે આના જેવું નહીં પણ અમને આજ આ જ જોઈએ. આમાં તો અમે આમ ઝૂમ કરીને આની બહુ ચિંતા આ તો કઈ નહીં, પેલો રશિયન ગાડી નથી, પાણીથી ગાડી એ જ લાવવાની હતી ચિરાગભાઈ આપણે. ઝરણામાંથી ગાડી એવી એક ઇમ્પોર્ટ કરી લઈએ. શાબાશ. પેલા સ્પીટી જતી વખતે હવા બ્રિજ આવતા હતા આપણા. એક ટાઈમ એક જ વ્હીકલ જાય ને એવું બધું આવતું હતું. મુક્તિનાથ 73 કિલોમીટર. આ લાગે ગરમ પાણી નાખું. આ ગરમ પાણી અહીંયા જ લાગે છે. એવું જ લાગી રહેલું છે. અત્યારે એવું છે જો 1:45 થઈ ગયેલા છે. 1:45 બી નહીં, આમ જો વધારે 2 વાગી ગયા. આપણે ઇન્ડિયન 1:45 થઈ ગયા.
જો પહેલો બ્રિજ નાલો મસ્ત છે. તારે અહીંયા યાદ રાખજે આ લોકેશન પિન પોઈન્ટ કરજે કારણ કે નાનો બ્રિજ છે વહેલીની આમથી વહેલી જ આમ લઈશું ને તો લાગશે બહુ મસ્ત. અલગ અહીંયા પથ્થર અહીંયાના પથ્થર છે પેલા પોઈન્ટેડ છે ધારદાર છે. સ્પીડી જેવા જ રસ્તા લાગ્યા. હા આમ સ્પીતિ જેવા જ રસ્તા લાગે છે. અહીંયા અમારે પરમિટ ચેક કરાવવાની છે ભંસાર અને મુક્તિનાથની બંનેની. એટલે જતીનભાઈ ત્યાં ગયા છે એ ચેક કરાવીને એન્ટ્રી મરાવે અને આવો કંઈક સામેનો વ્યૂ છે. અમે કદાચ બતાવતું હશે ઉપર આખા સ્નો કેપ માઉન્ટેન્સ આવી ગયા છે. એકચ્યુઅલી હાઇટ પર આવ્યા ને એટલે ગાડીને ઓક્સિજન બી ઓછો પડે છે, પાવર ઘણો ઘટી ગયો એવું લાગે છે. આ જે મારી પાછળ જે દેખાઈ રહેલી છે તે છે અનાયના પીક. ધવલગીરી ધોનાગીરી કે ધવલગીરીનું છે જતીનભાઈ? ધોલાગીરીનું અને એના પીક ઉપર ધોનાગીરીની કંઈક પીક છે એરીએ લેટે કરીને કોઈ ગામ છે ત્યાં પહોંચ્યા છે. બાકી લોકેશન એક નંબર. અને હવે જે રિયલ પહાડ અને સ્નો કેપ માઉન્ટેન્સ હવે ચાલુ થયા છે. મસ્ત બ્રિજ છે, હિનાને ગમે એવો. નીચે કઈ છે જ નહીં. છે જ નહીં. પાણી આવતું છે ઘણા બધું ઢંકાઈ ગયું. અહીંયાથી પાણી આવતું જ હશે દેખાય છે. વરસાદમાં. રોડનો રસ્તો જ છે. અહીંયા ઉનાળામાં આવતું હોય પેલું બરફ પીકળે ને ગ્લેશિયર્સ પીકળે ને ઉપરથી પછી આવતા હશે તો બધું ભેગું થતું જ હશે. ચલો માતાજી, આ બધું સ્પીતિ પહેલા આવું હતું. આપણે આમ જોવા જઈએ ને તો સ્પીતિમાં બધા આવા બ્રિજ હતા. કેમ એના 17-18 બાજુ જતા હતા ત્યારે આવા બધા બ્રિજ હતા સ્પીતિમાં. રોડ છે જ નહીં કે હવે ઘણા બધા બની ગયા રોડ. મુસ્તાન જિલ્લામાં યહાલય હાર્દિક સ્વાગત કરદે છો. વેલકમ ટુ મુસ્તાન. ઉપર જો કેવ્સ બનાવી સાઈડ પર હોઈએ ને તો હવે હું કેમ બતાવીએ કે જો બોલે કેટલો મસ્ત છે. ગાડીમાં હોય તો કેમ બતાવવું. તાળું છે. એ પાણી એટલે એનું કંઈક છે જ તે પણ. કાળા પર્વતમાંથી આવતું હશે કાળી માટી લઈ. બ્રિજની પેલી બાજુ એવું લાગે કે કઈ છે જ નહીં. ઝાડ ઓછા થઈ ગયા, ઝાડો ઓછા થઈ ગયા. પેલામાં ગીલા ને એવું આવ્યું. હોટલ માર્ફા કમ્ફર્ટ. વેલકમ ટુ માર્ફા. આ ઉપર પછી જો યાદ બનાવેલું ફોટો પડાવો છે ને એના માટે જ છે. નકા એ છે, નકલી છે. શું નકલી? હા જુઓ ને. અરે કાઈ નહીં. અરે નકલી છે. અરે અરે નકલી છે. આંખ બી હલતી આંખ, નથી. હા બરાબર. નકલી જ છે. હા હા આંખ પર વાડી એ જ મૂકી દો યાર. હા અહીંયા એમ બોલતો તો ઉધર ઉધર. ચલો તો અમે પહોંચ્યા છે માર્ફા વિલેજમાં. આ છે માર્ફાનો ફેમસ ગેટ. યાકનું ચામડું જ છે. આ ઠંડુ નહીં થઈ જાય ને એટલે બેસવા માટે એ લોકો ઉપર લગાવવા. તું સાઈડ પરથી ચાલતો હિના. આ કે આ હિનાને છે ને આ ખુલ્લી ગટર છે અને ગટર માટે હિનાને બહુ જ પ્રેમ છે. ગટર દેખાય એટલે એને મન થાય કે મેં જતી જ રહું. જો આ બી પૂતળું છે, ફોટો પડાવવો છે. હિના જેવા જે હોય ને એને યાકથી બીક લાગે, જાનવરથી બીક લાગે. હા એના માટેનું સ્પેશિયલ જાનવર બનાવેલું છે. પાર્ટી ઓરિજિનલ જ છે, ખાલી આંખ જ નકલી છે, બાકી બધું ડુપ્લિકેટ.
રિયલ જ લાગે ને પગ નહીં બતાવવાનો મેઇન રોડ છોડીને એક નાની ગલીમાં જઈએ ને તો કંઈક મજા આવે અગર હોય તો ગલી છેલ્લું ઘર બંધ હશે બંધ છે ઘર છે ઉભા રહો તો કઈ નહીં ને નહીં બનાવી ઓ બેની વચ્ચેથી હું નીકળી ગયો મેં પટલો વોટ એવર મિત્રો ચાઉમીન ખા લો દોસ્તો તમે જોઈને જલો અમે ખાઈને મજા કરીએ સુગંધ તો સરસ આવે સુગંધ સરસ છે 2700 મીટરની હાઈટ પર પકોડા ઠંડીમાં એ બી એટલા માટે યાદ કર્યા કે સવારે આવતા વરસાદ બહુ હતો હા યાદ થઈ ગઈ ને ઈચ્છા થઈ તો કીધું હવે ભાઈ ઈચ્છા ને મારવી નહીં અને પોટેટો વેજીસ એકે ફ્રેન્ચ ફ્રાઈસ ફ્રેન્ચ ફ્રાઈઝ ફ્રાન્સના લોકોને નથી ખબર કે ફ્રેન્ચ ફ્રાઈસ શું છે બાકી પોટેટો તો અહીંના જ છે કશે બહારથી નથી આવ્યા એમ મારફા વિલેજના જ પોટેટો છે એટલે યુ કેન સે રાધર દેન ફ્રેન્ચ ફ્રાઈઝ ઇટ ઇઝ મારફા ફ્રાઈઝ આ છે બરફાની મોનેસ્ટ્રીની બાજુ બરાબર બાજુમાં જ છે ઢોલાગીરી રેસ્ટોરન્ટ સરસ મજાનો નાસ્તો કર્યો બાકી વ્યૂ અમેઝિંગ વી આર આઉટ ઓફ મારફા વિલેજ પાર્કિંગ આવી ગઈ છે ગાડીને પાર્કિંગ બહુ સરસ મળી ગયું હતું અમને ગામની નજીક જ એટલે બહુ ચાલુ ઓછું પણ મસ્ત ઠંડી છે ને પવન જોરદાર અને સખત ઠંડો પવન છે ભાઈ બાય બાય મારફા એટલે મારફા વિલેજ ઘણું આમ ફેમસ પણ છે ને સારું છે સરસ રીતે એક્સપ્લોર પણ કર્યું ને ઇનફ ટાઈમ રહ્યો આપણે એવું પણ નથી કે ઉતાવળ કે પેલો પૂરું કર્યું ડ્યુક પર ઓફરોડિંગ સામે એકદમ સ્નો કેપ માઉન્ટેન ને પેલો રસ્તો હોય એવું જ લાગે નકલી છે ને બધે નકલી યાક જ ઉભા રાખેલા છે આમ સીધા જઈને પહાડમાં ઘૂસી જઈએ એમ પકડતા એવું જ લાગે હે ને પ્રોગ્રામ ક્યાં નથી હા મેં આયા તમારા મસ્ત ઉપર દેખાય છે આયા પાછા ભરી ગયું વેલકમ ટુ જોમસોમ અહીંયા સારામાં સારી હોટલો છે એવું કહે છે નોર્મલી તમે આવો તો અહીંયા સારામાં સારી સારી છે હા એટલે અહીંયા આવ્યું એરપોર્ટ આવ્યું આ એરપોર્ટ છે નો ડ્રોન્સ નો ડ્રોન લખ્યું છે દોરી છે નો ડ્રોન એરપોર્ટ છે ને નાના પ્લેનમાં ઠુકાઈ જાય એટલે આ બધે રસ્તે પેટ્રોલ ડીઝલની એવી કમી નથી હા પણ થોડા એક્સ્ટ્રા લઈને આપતા હશે એટલે બધું ભરી રાખે તમે ફસાઈ નહીં જાઓ કોઈ લેન્ડસ્કેપ લડાખ જેવું લેન્ડસ્કેપ થઈ ગયું અતિથિ દેવો ભવ વચ્ચે વચ્ચે આ બ્રિજની આજુબાજુના એપ્રોચમાં એ લોકોનું આ હોય છે હજી રોડ પાછા અમુક જગ્યાએ સારા થઈ જાય છે પવનનો અવાજ છે આવે છે એ જ કહું સુસવાટા બોલે છે હું એ જ વિચારું કે આવાજ છે ત્યારના સુસવાટા બોલે જ પવનનો પાછો યુ ટર્ન છે યુ ટર્ન આ રોડ પર જવાનું છે
પીક અને વાદળા ભેગા છે. હા શું પવન તો અવાજ છે. ગાડી બંધમાંથી અવાજ આવે. તો ઉપર જો પીક મસ્ત માઉન્ટેન રોડ બી થોડો કામ હવે લાગ્યું માઉન્ટેન ડ્યુ જોરમ દર કે આગે જીત હે. ચડી ગયા માઉન્ટેન સાઈડ યાર ઠંડી લાગે. ફોન પાછા આવામાં જઈને ઉભા છે ફોન લઈને પ્લેન લેવા પેલો. બાપરે ભાઈ ચાલ મને જવા દે તું મારી સ્પીડ. એને ગભરાટ થાય બાઇક ચડતું નથી એનું બી. પવન લાગે એટલે પાવર નથી બાઇક ચડતું નથી. હા હા ધીમે ધીમે જાય છે આ બધા પાછો યુટર્ન. 1 2 4 ગો. પણ આવું એકદમ આવે ને જો એકદમ જગ્યા હોય તો વાંધો નહીં પણ એકદમ આવે ને તો આ તો પેલું અક્કર થઈ જાય. કોણ કહેતા है गाड़ी उड़ती नहीं है. એ જો મમ્મી હવે જાણે કોઈ છે નહીં હું તો કઈ ખરેખર કઈ નહીં. ખરેખર કઈ નથી. હે ને હમણાં ક્યાં જાણે પર્વતોમાં ચિરાગે એવું પહેર્યું તો પાછળ ઈગલ ઉડવાના લોઅર મસ્ટાંગ ખિમકારવર રોડ વોર્ડ નંબર મુક્તિનાથ 1 મુક્તિનાથ. વેલકમ ટુ મુક્તિનાથ કિંગા ગાંવ. પેલો ગેટ છે. ગેટ જેવું નથી ત્યાંથી જવાનું છે ઉપર કરશે એટલી હાઈટ પર અહીંયા બાજુ વેજીટેશન છે. પેલી કાઢી નીકળે રોકેટ ની જેમ આમ રોકેટ ની જેમ ગાડિયા આમ સરસ છે ને બારકોટ. આપણે સ્પીડ એટલે આમ ટિબેટિયન પ્લેટો જ થઈ ગયો આખો આમ જોવા જઈએ તો એટલે એ સ્ટાઇલ જ છે આમ Style. તમે. मुझे एकदम अंदर नहीं. મુક્તિનાથ 2 કિલોમીટર. 2 किलोमीटर बाकी है स्पीति नो एंट्री कर. आज ऊपर છે પેલું ઉપર લાગે જ પેલું. ડોલીના 400 રૂપિયા. डीपुरंग में बुकिंग है. रंग में बुकिंग ठीक है slowly no hurry slowly you can go slowly સ્લોલી slowly parking પીછે હા ઓકે. લોલી ને સલોલી કે છે ચાલતા છે ને બધા એટલા માટે. સુલોલી હા એમ રસ્તો બી એવો એટલે આપણે હશે અંદર હોટલ નહીં હોય ને તો અહીંયા ગાડી મૂકીને ચાલતા જાવ. રસ્તો બી એવો હશે અહીંયાથી એટલા માટે આપણે એટલા માટે એ ચાલવું નહીં પડે એટલે અહીંયા હોટલ રૂમ લીધો. વાહ પોઈન્ટ વ્યૂ પોઈન્ટ વાહ વાહ. વ્યૂ પોઈન્ટ જોવા આવતા હશે મને ક્યાં આવશે ના એ સીટ આગળ. 600 में આપણે એકદમ દરવાજા સિટી પાસે. આવી ગઈ જાણે અંદર તો અહીંયા એકચ્યુઅલી એક જ ગાડી જાય એમ છે. હમ. એ ભાઈ ઊભો રહી ગયો તો બેરવાઈ ગયો. જે બિચારો ઉતરો એ કે તું આવો હવે ચાલતો ચાલતો. મુક્તિનાથ જાને કો વાટો આપણે લેફ્ટ લેફ્ટ. વાટો એટલે રસ્તો અહીંથી લેફ્ટ આ માં બિલ્ડિંગ અરે રહી ને ગ્રે કલર ની. અચ્છા એ જ આપણી. ફોટામાં તો આવું હા, ટાઈપની બરાબર. પહેલો દેખાતી બીજો ત્રીજો ને ચોથો. આ પાંચમો ની કીધો તો સારું છે. કઈ આવી આપણે થઈ ગયા. પાછળ અહીંયાથી હશે. વી રીચ મુક્તિનાથ. આ છે અમારી હોટલ તે પુરાંગ. તમે અહીંયા જ બેઠા છો હજુ? એમની સફોકેશન થાય છે અને બહાર બેઠા હતા શ્વાસ લે ચાલ મોઢું ખોલ. એ તો આવી જાય કાલ સવાર સુધીમાં આપણું થોડુંક એક્લેમાઇટ થઈ જાય. ગાડીમાં ને ગાડીમાં હતા ને એટલે એર જ છે. તો કેવું લાગે તો જ એર જ પ્યોર એર જ છે એમાં બીજું પ્યોર ઓક્સિજન જ આવે. આવું કંઈક ઇન્ટેરિયર છે. આ રિસેપ્શન ડેસ્ક છે. 4થા માળે રૂમ મળ્યો છે કારણ કે હોટલમાં ઘણી બધું ફૂલ છે અને એલિવેટર નથી એટલે અમારે હવે મહેનત ચાલુ છે, પ્રેક્ટિસ ચાલુ છે કૈલાસ માનસરોવરની.